શું તમને ખબર છે કે હોલિકા દહનમાં કાચો દોરો કેમ ચઢાવવામાં આવે છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, થોડાક જ દિવસોમાં હોલિકા દહન થશે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહનનું એક પોતાનું આગવું મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં હોળી માતાને આપણે પૂજીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, શ્રીફળ, કંકુ, ચોખા પણ આપણે વધારીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે હોલિકા દહનમાં કાચો દોરો કેમ ચઢાવવામાં આવે છે? મિત્રો, આની પાછળ પણ ધાર્મિક મહત્વ રહેલું છે. તો હોલિકા દહનની પોતાની એક આગવી રીત રહેલી છે. હોલિકા દહનમાં કાચો દોરો કેમ ચડાવવામાં આવે છે, જો તમે ન જાણતા હો તો આજના આ સમાચાર તમારા માટે છે. તો હોલિકા દહન માટે ગાયના છાણા અને લાકડામાંથી હોલિકા તૈયાર કરવામાં આવે છે. હવે આ છાણા અને લાકડા પર કાચો સૂતર બાંધવામાં આવે છે. હવે આવું શા માટે? આપણે વર્ષોથી તો જોતા આવ્યા, પરંતુ આની પાછળ રહેલું મહત્વ શું છે? તો આનાથી હોલિકા ખોરવાતા બચે છે અને ખરાબ શક્તિઓને બાંધવાનું પણ કામ કરે છે. આપણે જોઈએ છીએ કે ઘણીવાર આ કાચો દોરો એટલે કે જે સૂતરનો દોરો છે તે હોલિકા માતા જ્યારે પ્રજ્વલિત થતી હોય ત્યારે આપણે એની અંદર ચઢાવીએ છીએ, પરંતુ અત્યાર સુધી કદાચ આપણને એનું મહત્વ ન ખબર હોય. તો મિત્રો, કાચો દોરો ચડાવવા પાછળ આ મહત્વ છે. હોલિકા દહનની અગ્નિમાં સૂતર ચઢાવવાનું વિધાન રહેલું છે. હવે આપણે જાણીએ છીએ કે હોલિકા દહન પહેલા એમની પૂજા કરવામાં આવે છે. 7 વાર પરિક્રમા કરવાની પણ પરંપરા છે. હવે જો હોલિકા દહનની પરિક્રમા કરવામાં આવે તો આનાથી રોગ અને જો જીવનની અંદર નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય તો તે ઓછો થઈ જાય છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિ જો વધારે વસતી હોય તો તે ઓછી થઈ જાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ સિવાય હોલિકા દહન પછી આપણે જોઈએ છીએ કે ઘરે એની રાખ લાવવામાં આવે છે. તો મિત્રો, આની પાછળ પણ એક મહત્વ છે. તો હોલિકા દહન પછી એની રાખ જો આપણે ઘરે લાવીએ છીએ તો તેને આપણે કઈ દિશામાં મૂકીએ તે પણ જરૂરી છે. હોલિકા દહન પછી એની રાખને ઘરે લાવી દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. હોળીની રાખથી વેપારની અંદર લાભ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. તો મિત્રો, આ વખતે જ્યારે હોલિકા દહન કરવામાં આવશે તો તમે પણ આ બાબતોનું ધ્યાન રાખજો. આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ લાવવા પાછળ આ સૂતરનો દોરો એટલે કાચો દોરો પણ મહત્વ રાખે છે. આ જ કારણ છે કે તેને હોલિકા દહનની અગ્નિમાં ચડાવવામાં આવે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.